આજે તો થઈ ગયો પ્રેન્ક ને જોઈ લીધો મોરબીનો વિકાસ ને થઈ ગયું પાછું યુદ્ધ. હર હર મહાદેવ મિત્રો ને વડીલો મજામાં જશો. આપણા બ્લોગ જોતા હોય મજામાં કોઈ દિનો એવું બને. આપણે જોતા હતા મંદિર, ત્યાં તો મંદિરે કઈક નવી વસ્તુ દેખાતી હતી. જો પીળા કલરનું કઈ દેખાય તમને? ફાઇનલી આપણો ટાર્ગેટ છે કે આખો શ્રાવણ મહિનો લેવાનો. એટલે સવારમાં આવી ગયા ભોળાનંદને જળ ચડાવ. શ્રાવણ મહિનો હોય એટલે મંદિરમાં પણ વેટિંગ હોય, એટલે આપણે મંદિરમાં વેટિંગમાં ઉભા રહી ગયા હતા ને ફાઇનલી આવી ગયો આપણો વારો. તમે પણ મારા જેમ શ્રાવણ મહિનો રહ્યા હોય ને ભોળાનંદને દરરોજ જળ ચડાવવા જતા હોય, પછી 108 નામનું નમન કરતા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને આજે તો નિશાળે ગયા હતા, તેના પહેલા તો આવતો તો વરસાદ, જો હરવો હરવો આવે, વાતાવરણ મસ્ત હતું. ભાઈ एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. મંદિરે એકદમ ફૂલ મસ્ત હતા, એટલે આપણે પણ 2-3 ફૂલ તોડીને લઈ ગયા હતા ઘરે, કારણ કે મંદિરે ચડાવવાના હતા. હો ભાઈ, समझ रहे हो, समझ रहे हो ना? 15મી ઓગસ્ટ આવે એટલે બધે તિરંગા લહેરાતા હતા. નિશાળેથી ઘરે આવ્યા, ભૂખ લાગી હતી પણ કઈ બીજું કઈ તો ન ખવાય, એટલે મગફળી ખાઈ લીધી. મગફળી ખાય એટલે હાથ કારા થઈ જાય પ્રોબ્લેમ. ઘરની બહાર આવ્યા ત્યાં તો બોમની ધડાધડી બોલતી હતી. પછી તો વારુનો ટાઈમ થઈ ગયો ને આપણે બે ગયા વારું કરવા. આજે તો વારુમાં તો હાંભો નહીં બધું. અને રાતે આપણે હાલવા નીકળ્યા ત્યાં તો મોરબીનો વિકાસ જોવા મળી ગયો. ભાઈ મોરબીનો વિકાસ એવો. પછી તો લાગી હતી ભૂખ એટલે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા. રાધે રાધે.